ભાવનગરથી તળાજા તરફ જતા હાઈવે પર કોબડી ટોલ નાકા નજીક આજે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે દરમિયાન ઝડપથી આવી રહેલી કાર સાથે બાઇક અથડાઈ હતી। અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બાઇક સવાર બંને વ્યક્તિ ઉછળીને નજીકથી પસાર થઈ રહેલી બીજી કાર પર પડ્યા હતા। આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજા વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે। બનાવને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી। બાદમાં બંને ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતગ્રસ્ત બાઇક ચાલક કયા ગામના રહેવાસી છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી। બનાવને પગલે હાઈવે પર થોડો સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા।